વેસુના આગમ શોપિંગ સેન્ટરની સામે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સમાંથી મહિલાની છેડતી કરનાર 39 વર્ષીય કાપડ વેપારી સાગર સુનિલ નેવાલિયાની કંટ્રોલ રૂમમાં કોલના આધારે વેસુ પોલીસે પીસીઆર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં સાગરની પૂછપરછ ચાલી હતી. ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી પાણી માંગ્યું હતું, જેથી પોલીસે પાણી આપ્યું હતું, પરંતુ પાણી પીધા બાદ બાકડા પર સૂવા જતાં બેભાન થઈ ગયો હતો, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબીઓએ મૃત જાહેર કર્યો હતો. પોલીસે માર્યાની વહેતી થયેલી ચર્ચા વચ્ચે વેસુ પોલીસે વેપારી સાગરના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અંદાજે 3 કલાક સુધી પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ ફોરેન્સિક તબીબોએ સાગરના કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને મૃત્યુ માટે બોથડ જેવા પદાર્થની ઈજા થતાં મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે, જેમાં મહિલાની છેડતી કરનાર વેપારી સાગરને એકત્ર થયેલા ટોળાએ બેરહમીપૂર્વક માર માર્યો હતો અને તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા. ટોળાએ માર માર્યા બાદ સાગર કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળી રસ્તા ઉપર ચાલ્યો ગયો હતો, પરંતુ ત્યાંથી પણ પરત લઈ આવી બીજી વખત પણ માર માર્યો હતો. ત્યારે વેસુ પોલીસે માર મારનાર 9 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે 9 લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.